તો ધીમે ધીમે ઠંડી ઓછી થશે, ગરમીનો પારો ચડશે એવું લાગે છે કે વિવાદોનો પારો પણ ચડી રહ્યો છે. રાજેશ ઠાકર અને શ્રદ્ધાબેન રાજપૂત આપણી સાથે છે. રાજેશભાઈ, આપણે બે બેઠક આ છેલ્લા સમાચારની જ વાત કરી લઈએ. આમ પહેલા કીધું આદિવાસી બેલ્ટમાં થોડો ચમકારો છે મતદાનમાં, ગ્રામ્ય વિસ્તારોમાં સાક્ષરતા દેખાડે છે કે મતદાન પ્રત્યે કેટલી જાગૃતિ છે. પણ બે બેઠક ઉપલેટા ધોરાજીમાં જાણીએ છીએ કે કયા પ્રકારની સ્થિતિ છે. આમ આદમી પાર્ટીએ જે ઉમેદવાર ઉતાર્યો છે લલિત વસોયા માટે થોડું ટફ થયું છે પહેલા કરતા. ગોંડલમાં બાહુબલીઓનો જંગ છે અને 11 વાગતા જ એ ગરમાવો પણ જોવા મળી ગયો. એટલે આ દ્રશ્યો આજે કદાચ 5 વાગ્યા સુધીમાં જોવા મળે તો નવાઈ નહીં અમુક બેઠક પર. બિલકુલ, જો આદિવાસી વિસ્તાર છે ને એમાં આપણે કાયમ જોઈએ છે કે મતદાન જે છે 75, 78, 80% સુધી પહોંચે છે. અહીંયા જે કામ કરવા આવેલા લોકો હોય છે ને એ બે ચૂંટણીની તારીખ હોય એટલે એ લોકો એમના ગામડે જતા રહેતા હોય. આટલી બધી મતદાન પ્રત્યેની જાગૃતતા એ બહુ વખતોથી છે અને એટલે એ વિસ્તારનું મતદાન હંમેશા 75% ઉપરનું રહેતું હોય છે. બીજી વસ્તુ તમે જે કીધી 2 સીટની વાત કે ઉપલેટા અને ગોંડલ, તો આવી ઘણી બધી સીટો છે. દાખલા કે ગોંડલ છે, ગોંડલની અંદર એક તો વ્યક્તિગત રાજકારણ બહુ મોટું થઈ ગયું છે. જયરાજસિંહનું, નરેશસિંહના જો બંને પાછા વિચારધારા ભારતીય જનતા પાર્ટીની સાથેના છે, પણ એમના જે વ્યક્તિગત ક્લેશ છે એના કારણે અત્યારે ત્યાં આગળનું રાજકારણ ગરમાયું છે અને બંને જૂથ છે એ દબંગાઈ માટે એમની જાણીતા છે. એટલે સારું એવું થાય કે ભાઈ બે બાજુ દબંગ હોય ને એટલે બહુ ગેરરીતિ થવાની શક્યતાઓ એટલા માટે ઓછી થાય કે બંને જણા પોતપોતાની તાકાત જે છે એ જે તે જગ્યાએ લગાડે. પણ એના કારણે અનિલ સુએ જાહેરમાં કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવવાનું આ વખતે પસંદ કર્યું છે, જે કાયમ નહોતું થતું. અને એની વચ્ચે નિમિષા ખૂંટ જે આમ આદમી પાર્ટીના પાયોનિયર મેમ્બર છે, જે અન્ના આંદોલન હતું ત્યારથી હતા, એમણે ઘેર ઘેર જઈને આ જ પ્રકારનો એક મેસેજ આપવાની કોશિશ કરી છે કે ગોંડલના આ રાજકારણમાંથી તમે બહાર કાઢો. હવે આ ત્રણની વચ્ચે શું થાય છે એ સૌથી મોટો મહત્વની વાત છે. અને 5 વાગ્યા સુધી તમે કીધું એમ ચોક્કસ વાત છે. કેટલી બધી જગ્યાએ તમને ઘર્ષણના સમાચાર સાંભળવા મળશે. જે નિવેદનબાજી છે, નિવેદનબાજી પણ બંનેની જે સ્ટાઇલ છે એ પ્રમાણે થોડી તમને ઉગ્ર ત્યાં આગળ જોવા મળશે. અને ઉપલેટાની સ્થિતિમાં એવું છે કે ઉપલેટામાં લલિત વસોયા જે છે એ આવે છે જાય છે, આવે છે જાય છે, એવા સમાચાર એમના વિશે 6-7 મહિના સુધી બહુ ચાલ્યા અને એમણે ખુલાસા બહુ કર્યા. અને એના કારણે એક પ્રજાની અંદર જે છે એક શંકાનું વાતાવરણ ત્યાં આગળ ચોક્કસ એમના માટે ઊભું થયું છે કે ભાઈ જીત્યા પછી શું થશે. કારણ કે આગળનો જે ઇતિહાસ છે 2017થી 22નો લઈને એ જ્યારે લોકો જોવે ત્યારે સ્વાભાવિક એમને એમ થાય કે ભાઈ આ જીત્યા પછી શું સ્થિતિ થશે. ને એમાં ગઈ વખતે જે છે પાટીદાર ફેક્ટર હતું, આ વખતે પાટીદાર ફેક્ટર નથી. અને એની સામે આમ આદમી પાર્ટીએ પણ જે ઉમેદવાર ઊભા રાખ્યા છે એ જે છે એ ત્રીજો ઉમેદવાર છે, જેના કારણે વોટો જે છે એ વહેંચાવાની શક્યતા છે. એમાં પણ પ્રચાર થઈ રહ્યો છે આપ દ્વારા કે ભાઈ કોંગ્રેસને આપશો તો ભાજપમાં જવાનું છે. આ એક કોમન એક ફેક્ટર રહેવું છે. કોમન ફેક્ટર પ્રજામાં પણ છે અને આમ આદમી પાર્ટી તો બિલકુલ એક પાર્ટનરશિપ છે એવું કહી જ રહી છે. એટલે ઉપલેટાની અંદરના સમીકરણો જે છે એ આ રીતે બદલાયા છે. એટલે તમે ગોંડલ જુદી રીતે ચર્ચામાં છે અને ઉપલેટા છે એ બીજી રીતે ચર્ચામાં છે. એટલે બંને સીટો છે એમાં પ્રવાહી સ્થિતિ છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. ઓકે, ચલો અંતર ગોંડલ અને ધોરાજીમાં બહુ નથી, પણ તમે ધોરાજી જાઓ તો પછી ખોડલધામ પણ આવે, નરેશ પટેલ પણ યાદ આવે. સહયોગી ચેતન ઠકરારે નરેશ પટેલ સાથે ખાસ વાતચીત કરી. દિગ્ગજ નેતાઓથી માનીને ભલે મોંઘવારીના મુદ્દે ગોળ ગોળ જવાબ આપે કે ભાઈ આંતરરાષ્ટ્રીય ને બધા કારણો છે, પણ નરેશ પટેલે કહ્યું કે મોંઘવારી છે, આવનારી સરકાર આવે અમુક જે પ્રાથમિક કામો જે છે જેને લઈને સમસ્યાઓ છે તેને લઈને કામ કરે, જે કોઈ પણ સરકાર આવે. વાસુદેવભાઈ પટેલ રાજકીય વિશ્લેષક તરીકે જોડાઈ ગયા છે. કોંગ્રેસના પ્રવક્તા કપિલ દેસાઈ આપણી સાથે છે. શ્રદ્ધાબેન, નરેશ પટેલ તો ખુલીને બોલ્યા આ ભાઈ મોંઘવારી છે, આવનાર સરકાર આવે અને સરકાર કોઈની પણ આવે, પણ તમે લોકો વચ્ચે જાઓ આ વખતે દરેક લોકો સવાલ કરે છે કેમ ભાઈ જનતા આટલી ચૂપ છે અથવા તો કઈ ફોન નથી પાડવા દેતી તમામ રાજકીય પક્ષો. જે આપણે આહવાના દ્રશ્યો જોયા, ચૂંટણી બહિષ્કાર, આવા નાના પ્રશ્નો છે જે 5 વર્ષે ચર્ચાય છે, મતદાન પર અસર પણ પડે છે. 18,000 બહિષ્કાર કરવો પડે. પ્રવીણભાઈ, 18,000 ગામડાઓનું ગુજરાત ધબકી રહ્યું છે. 2 કે 3 લોકો લોકશાહી છે, પોતાનું મંતવ્ય દરેક વ્યક્તિ રજૂ કરી શકે છે, એમાં અમે લોકો માનીએ છીએ. એ ગામડાના લોકો પણ એમના મંતવ્યો રજૂ કરી શકે છે અને સારું છે, કરવા જોઈએ જ.
બધાએ લોકશાહીમાં વોકલ હોવું જ જોઈએ અને એ પોતાની સરકાર સામે રજૂઆત કરી રહ્યા છે તો ડેફિનેટલી કરવી જોઈએ. એમાં કંઈ ખોટું નથી, હું એ લોકોને ખોટા બી નથી કહેતી, આ હોવું જોઈએ. લોકલ મુદ્દાઓ વોકલ નથી ને ઘણી જગ્યાએ. પ્રવીણભાઈ, લેટ મી કમ્પ્લીટ. લોકલ ફોર વોકલ મને કમ્પ્લેન તો કરવા દો. હું એ જ કહું છું કે લોકશાહી છે, બધા લોકો પોતાના મત રજૂ કરી શકે છે, મંતવ્યો રજૂ કરી શકે છે, સરકાર પાસે ડિમાન્ડ કરી શકે છે અને સરકાર એના ઉપર કામ કરવું જોઈએ, સરકારની ફરજ અને જવાબદારીનો ભાગ બી છે. પરંતુ જ્યાં સુધી વાત છે કે લોકો, આમ તમે જે મને પ્રશ્ન પૂછ્યો કે લોકો બોલી નથી રહ્યા કે નથી રહ્યા, અમે 27 વર્ષ સુધી કામ કર્યું છે, એ જ રિપોર્ટ કાર્ડ લઈને ગયા છે અને લોકોના જનતા જનાર્દન વચ્ચે જ્યારે ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરીએ છીએ, જનસભા અને જન રેલીઓ કરીએ છીએ, ત્યારે અમને પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. મેં મારા જ્યાં બૂથ છે, આરઓઈ ક્લબ રોડ હું રહું છું, ત્યાં મને 5 બૂથની મારી શક્તિ કેન્દ્રની જવાબદારી આપી છે. હજુ તો હું પહોંચું એની પહેલા કહી દઉં કે બેન અમે બીજેપીને જ વોટ આપવાના છીએ, બસ તમે બીજું બી તમારું કોઈ કામ હોય તો કરો, વાંધો નથી. એટલે મીન્સ આપવાના જ છે. હવે દરેક ઘરે ઘરે અમે લોકો અપીલ કરવા તો રેગ્યુલર જે અમારી સિસ્ટમ છે એમાં જતા જઈએ છીએ. લોકોને ખબર છે, લોકોએ સરકારના કામ ભારતીય જનતા પાર્ટીના જોયા છે, લોકો આશ્વસ્ત છે. 27 વર્ષથી ખોબલે ખોબલે મત આપીને જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટીને આપેલા જ છે આશીર્વાદ. એટલા માટે લોકો પોતાનો મત છે ઈવીએમ માં કાસ્ટ કરવા જઈ રહ્યા છે. જે પ્રશ્નો હોય, શ્રદ્ધાબેન, આ પ્રશ્નો ઉપરથી યાદ આવ્યું, આ વખતે મુદ્દાઓને આમાં ત્રણેય પક્ષો આવી જાય. પહેલા બીજેપીના સ્ટેટમેન્ટ હું સંભળાવી દઉં, કોંગ્રેસના પણ સંભળાવીશ, આમ આદમી પાર્ટીના પણ સંભળાવીશ. કોંગ્રેસ આવશે ત્યારે લાતુ પારગી દાતા ઘણી વખત વિડીયો સાંભળ્યો છે, જીતેશ તો ભાઈ ખોડામાં નહીં ટોપલામાં દારૂ વેચાવીશ. ગીતાબા જાડેજા કહે છે હમણાં ગોંડલની ચર્ચા થઈ, જો કંઈ ખોટું થયું તો સારાવટ નહીં રહે. ઘણા બધા છે. મધુ શ્રીવાસ્તવ તો ઠેક હવે તમારામાં છે નહીં, પણ એ તો ઘરમાં ઘૂસીને ગોળી મારવાની વાત કરે છે. શંકર ચૌધરી કહે છે કે ભાઈ ગાડી રોકે તો મારું નામ આપજો, સેલ્યુટ મારી પોલીસ જવા દેશે. એક સમયે સંગીતા પાટીલ કહેતા હતા. તો આ પ્રકારના સ્ટેટમેન્ટ કેમ? હવે એ કેસી રાઠોડ તમારા કહે છે કે પરિણામ બાદ સરપંચને ઉંદરડી બનાવી દઈશ. એટલે આ મુદ્દાઓ નથી, આ પ્રકારનો વાણી વિલાસ છે. નહીં સાંભળો, કોંગ્રેસના પણ મુદ્દાઓ છે, હું કોંગ્રેસ પાસે આવું છું. એમાં એવું હોય છે કે આપણે જાહેર જીવનમાં હોઈએ છીએ ત્યારે મંચ ઉપરથી ભાષણ બી આપતા હોઈએ છીએ અને જે તે જગ્યાની જે તાસીર હોય છે એમાં લોકોની લડણ બી હોય છે અને અપીલ બી કરતા હોય છે. ઘણી વખતે મને બી એવું લાગતું છે કે આ ત્યાં કઈ રીતે બોલ્યા, પણ એ ગામમાં જે ગામના લોકોની વચ્ચે બેસી તો એક થોડી તાસીર હોય છે. આપણા માટે થોડું અજુગતું હોય છે પણ લોકો માટે નોર્મલ બી હોય છે. દારૂ વેચવાની તાસીર ગુજરાતની નથી, ભલે વેચાય છે, બીજા નંબરની વાત છે. ઉમેદવાર જાહેરમાં કરે. એને હું કે મારી પાર્ટી બિલકુલ સમર્થન જ નથી આપતા. અને પાછું કોઈ આમાં જે ઇલેક્શન કમિશન ફેર ઇલેક્શન થઈ રહ્યું છે, ઘણા બધા સવાલો ઉઠે છે ઘણી વખત. ચૂંટણી પંચ ફેર જ હોય છે. જવાબદારીપૂર્વક સવાલ ઉઠાવીએ છીએ તો કાર્યવાહી થવી જોઈએ. આપવાનું શું કાર્યવાહી થવી જોઈએ? નમ્ર નિવેદન સાથે કહેવા માંગુ છું કે રાજ્ય ચૂંટણી પંચ હોય કે કેન્દ્રીય ચૂંટણી પંચ હોય, એમના જે કર્મચારી અધિકારીઓ જે સતત મહેનત કરી રહ્યા છે, એમની મહેનતને કોઈ ક્વેશ્ચન માર્ક કોઈ લગાવતું નથી. અને પણ જે સવાલો ઉઠે છે વિપક્ષ તરફથી, વિપક્ષને તો ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ, વિપક્ષમાં જનતા પણ આવે. અરે નહીં, વિપક્ષમાં જનતા નથી, જનતાએ જેમને આશીર્વાદ આપ્યા છે. તમે કહી દો એટલે થોડી હું માની લઈશ કે વિપક્ષમાં જનતા છે. ના 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 ના, સામાન્ય માણસ સરકારને સવાલ કરી શકે છે. એ લોકતંત્ર છે, વિપક્ષ નથી. જનતા લોકતંત્ર છે. સાહેબ તમે આજે ડેફિનેશન બદલી નાખો એટલે મારે ના માની ડેફિનેશન નથી બદલતો. તમે વિકાસની ડેફિનેશન બદલો. 27 વર્ષથી આ જનતા જનાર્દનને આશીર્વાદ આપે છે. આ લોકતંત્ર છે અને લોકો સરકારને પ્રશ્ન પૂછી શકે છે. કેમ ના પૂછી શકે છે? એટલા માટે આપણે ડેમોક્રેસીની અંદર બિલીવ કરે છે ને હેલ્ધી ડેમોક્રેસીની અંદર બિલીવ કરે છે. જ્યાં સુધી વિપક્ષ છે ડેમોક્રેસી હોવી જોઈએ બેન. છે જ ડેમોક્રેસી. જેને પછી ન દેખાતી એના માટે ડેમોક્રેસી નથી. બીજી વસ્તુ છે કે જ્યાં સુધી તમે મને પ્રશ્ન પૂછ્યો છે કે વિપક્ષે ચૂંટણી પંચ ઉપર કે એના ઉપર, વિપક્ષનું કામ છે કે જ્યારે પણ સ્વાયત્ત સંસ્થાઓ કામ કરતી હોય ત્યારે વિપક્ષને જો લાગે કે એમના લેવલનું એમના ટાઈપનું નથી થયું જે મને ગમતું હોય, પણ જો આપણે હું ડોક્ટર છું એટલે કહીશ કે તમારે જ્યાં પીસીએમ આપવાની છે ત્યાં પીસીએમ જ આપવાની છે. કોઈને ગમતું ના હોય એટલે પીસીએમ ના રિપ્લેસ કરીને એન્ટીબાયોટિક આપવાનું એવું ના હોય. સમજી ગયા? તો જે સ્વાયત્ત સંસ્થાઓ જે કામ કરી રહી છે એ પોતાની કર્તવ્ય નિષ્ઠા પ્રમાણે કામ કરી રહી છે. ક્યાંય અમને ઠપકો આપવાનો થતો હશે ત્યારે સુપ્રીમ કોર્ટે આપ્યા જ હશે. અમને નહીં ગમ્યું હોય પણ અમારે તો સ્વાયત્ત સંસ્થાઓનો એનું સન્માન કરવું જ પડે. પાર્ટી લેવલે લાતુભાઈ પારગીને શું ઠપકો અપાયો? અમે વિપક્ષની જેમ નથી કહેતા કે પાર્ટી લેવલે જીતીશ તો ખોરામાં ને ટોપલામાં દારૂ વેચાવીશ. આ ઠપકો અપાઈ ગયો હશે ભાઈ, બરોબરનો ઠપકો અપાઈ ગયો હશે. મતલબ યોગ્ય નથી ને આ નિવેદન? અમે ક્યાં છે ને મેચ સમર્થન નથી કર્યું, મારી પાર્ટી બી સમર્થન નથી કર્યું. સમર્થન કરવું પણ ન જોઈએ આ નિવેદન. અને બીજી વાત, ઇલેક્શન કમિશન ઉપર અમે સવાલ નથી ઉઠાવી રહ્યા. સુપ્રીમ કોર્ટે જે ટિપ્પણી કરી છે, કેમ કે ટીએન શેષાન બાદ કયા ચૂંટણી કમિશનરે 6 વર્ષ પૂરા કર્યા? યુપીએ કાર્ડ પણ આવી જાય અને એનડીએ કાર્ડ પણ આવી જાય. કપિલભાઈ તમારો વારો છે હવે. તમારા પણ નિવેદનોની કમી નથી. જગદીશ ઠાકોર થી માંડીને હજુ તો ચલો જગબલ વાળા તો આમ આદમી પાર્ટીમાં છે, પણ કિરીટ પટેલ,
જીતનો વરઘોડો નીકળશે પછી દાદાનો હિસાબ કરીશું ને આ બધું શું છે? કોનો હિસાબ કરવાનો છે? કામોનો હિસાબ કરો તો કદાચ આ પ્રકારના સ્ટેટમેન્ટ ચર્ચવાની જરૂર નહીં પડે. માનો છો આ વખતે ત્રણેય પક્ષોમાં ક્યાંક થોડી અકળામણ એટલા માટે છે પબ્લિક સાયલેન્ટ છે? બિલકુલ પબ્લિક સાયલેન્ટ બિલકુલ નથી. પબ્લિક છે ને એ આજે પરિવર્તનનો ઉત્સવ મનાવી રહી છે. ખાસ કરીને 89 બેઠકની જનતા, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જનતા, આજે જનતા મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારીથી પીડાઈ રહી છે. આજે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એક તરફ મોંઘવારી, બીજી તરફ બેરોજગારીમાં જનતાનું કચ્છર ઘાણ નીકળી ગયું છે, ત્યારે જનતા પરિવર્તનનો ઉત્સવ મનાવી રહી છે. ખાસ કરીને ગામડાની જનતા, આજે મતદાનનું તમે સરેરાશ જુઓ તો ગામડાઓમાં મતદાન વધુ થઈ રહ્યું છે. એ તો પરંપરા રહી છે કપિલભાઈ, ગ્રામ્ય વિસ્તારો સજાગ હોય છે ત્યાં મતદાન વધુ થતું હોય છે. એ તો ધીમે ધીમે ખબર પડશે. ચોક્કસથી આજે જે પ્રકારે મુદ્દાઓ છે, અસલી મુદ્દા શું છે? ભારતીય જનતા પાર્ટી આ ઇલેક્શનમાં બહુ પ્રયત્ન કર્યો કે કોઈ મુદ્દો પકડાવી લઈએ, કોઈ મુદ્દો જે મુદ્દો નથી એને મુદ્દો બનાવી દઈએ, ખૂબ પ્રયત્ન થયા. ખડગે સાહેબે આપી તો દીધો મુદ્દો, પરંતુ એ સમજો કે આખી વાત સાંભળવી પડે કે આખી વાત શું હતી, પછી વાત થાય. કારણ કે આ તો કેવું છે કે બીજેપી નો આઈટી સેલ છે, કંઈ પણ મેન્યુપ્યુલેટ કરીને કંઈ પણ નાખતા હોય છે. જનતા પણ વિશ્વાસ નથી કરતી. જનતા પણ કઈ પોલિટિકલ પાર્ટીનું આઈટી સેલ નથી કપિલભાઈ. જનતા પણ એનો ક્રોસ ચેક કરે છે. એટલે જે પ્રકારે આજે જે મુદ્દા નથી તેને મુદ્દા બનાવવાનો પ્રયત્ન થયો, પરંતુ ગુજરાતની જનતા વખતે ખૂબ હોશિયારીથી કોઈ એમના ઝાસામાં ના આવી, કોઈ એમની વાતોમાં ના આવી. એનો મુખ્ય મુદ્દો છે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, લઠ્ઠાકાંડ, ડ્રગ્સ કાંડ ને છેલ્લે મોરબી કાંડ. આ જે પ્રકારે સરકારે આ જનતાને ત્રાહિમામ કરવાનું કામ કર્યું છે, જે પ્રકારે 60 લોકોનો લઠ્ઠાકાંડની અંદર ભોગ લેવા તરફ દારૂબંધીની આપણે બળગા ફૂકીએ છીએ. એમના ધારાસભ્યના ઉમેદવારો વાતો કરે કે અમે ટોપલામાં દીવની બોર્ડર ઉપર ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના હમણાં જ નેતા પકડાયા છે. એટલે તમે સમજો કે આજે જનતા વાતો કરે છે જે એક ટાઈમે દારૂ વેચતો તમે ડ્રગ્સ વેચવા નીકળ્યો છે. એટલે આજે ગુજરાતની જનતા, યુવાનો કે જે રોજગાર એમને આપવાની બદલે ડ્રગ્સ આપવાનું કામ કરી રહી છે. કપિલભાઈ, આ બધા મુદ્દાઓ છે ને મુખ્ય છે. વાસુદેવભાઈ, મેં એટલા માટે કેમ કે સુપ્રીમ કોર્ટે હમણાં જ ટિપ્પણી કરી, ટીએન સેશનને એટલા માટે યાદ કર્યા કે પછી કેટલા ચૂંટણી કમિશનર, કેટલા પ્રક્રિયાના બધા ઘણા બધા સવાલો ઉઠાય, અમારે કહેવાની જરૂર નથી. મુદ્દો બન્યો આટલો મોટો. હવે મતદાનના દિવસે જે કંઈ પણ થાય છે આ પ્રકારની ઘટના, ચૂંટણી પ્રચારમાં જે પ્રકારે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે બીજેપી હોય, આ પ્રકારના નિવેદનો અપાય છે, એટલે પણ કાર્યવાહીની અપેક્ષા કેટલી રાખે? અને ખરેખર કદાચ કાર્યવાહી ન થાય તો ઇનડાયરેક્ટલી આપણે એ વસ્તુ સ્વીકારીએ છીએ, મતલબ કે સ્વીકારી રહ્યા છે કે ના આમાં કઈ વાંધો નથી, આજકાલના રાજકારણમાં તો આ ચાલે. એટલે મૂળભૂત રીતે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવવાનું કામ ચૂંટણી પંચનું છે. એ ચૂંટણી પંચના જે અધિકારી છે, આયુક્ત છે, એ કેવી રીતે એની નિમણૂક થાય, એના ક્વોલિફિકેશન શું, કેવી વ્યક્તિ આવે તો ફ્રી એન્ડ ફેર કરાવી શકાય, એના માટેનો જે કાયદો બનાવવાનો હતો એ આજે 72 વર્ષે પણ બનાવ્યો નથી. એટલે આપણે સમજી શકીએ છીએ કે નિમણૂકમાં જ જ્યાં ગડબડ છે ત્યાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવી કેવી રીતે શકે. આપણે છેલ્લા 1.5 વર્ષથી આ વિષય ઉપર વાત કરીએ છીએ કે ફ્રી એન્ડ ફેર થતા નથી, જે એક્શન લેવા એવી વાતો થાય છે. મતલબ કે સામે દરેક વખતે અમુક કિસ્સા બને છે સામે આટલા બધા લોકો સ્ટેટમેન્ટ કરી રહ્યા છે, પબ્લિકલી સ્ટેટમેન્ટ કરી રહ્યા છે, તો આમાં તો નૈતિકતાનું સ્ટેટમેન્ટ હોય તો બરાબર છે. આ જે સ્ટેટમેન્ટ છે એને તો કાનૂન સાથે પણ સંબંધ આવે છે, તો કેમ એક્શન કઈ લેવાતા નથી? એક્શન નથી લેવાતા એનું કારણ એવું છે કે એની નિમણૂક જે છે એ નિમણૂક જે સત્તાધારી પક્ષ હોય છે એનો એમાં રોલ હોય છે જે તે સમયે. અને બીજું, સત્તાધારીનું એનો પર કંટ્રોલ જે છે એને કારણે કોઈ પણ પાર્ટીની સત્તા હોય એની તરફ એ ઢળી જાય, ઢળે નહીં તો એના કામો ના થાય. એટલે આ આખી જે પ્રક્રિયા છે, એવું આવું બંધારણમાં આવી કેટલીય પ્રાવધાન છે. એક પ્રાવધાન આર્ટિકલ 40 માં એ પણ છે કે તમારે જે સંસ્થાઓ છે સ્થાનિક સ્વરાજની, એને તમારે સ્વતંત્ર બનાવવાની છે. એટલે એમાં ધારાસભ્ય ના હોય, એમાં પ્રતિનિધિ ના હોય, એમાં મતદાતાઓ જ કાનૂન બનાવે અને મતદાતાઓ જ સરકારોની રચના કરે, જે તે ગામની, જિલ્લાની, તાલુકાની. એ જે આખું જે પ્રાવધાન છે હજુ સુધી એમને હાથ ઉપર લીધું નથી. આવા ઘણા પ્રાવધાન બંધારણમાં છે કે જેમ જેમ લોકશાહી પુખ્ત થતી જાય એમ એને ઉમેરતા જવા જોઈએ. આમાંનું કઈ ઉમેરતા નથી અને ફક્ત સત્તા તરફ લક્ષ્ય આપીને, અને એનું થવાનું કારણ એ જ છે ચૂંટણી પંચે 68 માં જે ઓફિસ ઓર્ડર કર્યો, એલોટમેન્ટ ઓફ સિમ્બોલ,
ત્યાં અને 90 સુધી તો જનરલ એસોસિએશનમાં રજીસ્ટ્રેશન થતા હતા. એટલે આ જે એસોસિએશન રચવાનો જે અધિકાર છે એટલે ચૂંટણી પછી એટલે મતદાનના ક્ષેત્રમાં રાજકીય પક્ષ તરીકે એને ક્યાંય બંધારણમાં માન્યતા નથી. તો કેવી રીતે આવી ગયું? એટલે આ જે દોષો જે આવ્યા છે એ દોષોને તમે જ્યાં સુધી કરેક્ટ ના કરો ત્યાં સુધી ચૂંટણી ફેર એન્ડ ફ્રી થવાની કોઈ સંભાવના નથી. દરેક વખતે સવાલ ઉઠે, પણ હવે ધીમે ધીમે મતદાનના આંકડાઓ પણ આવશે અને જે પણ ઘટનાઓ બનશે. પ્રથમ તબક્કામાં 11 વાગ્યા સુધીમાં મતદાનના આંકડા આવી રહ્યા છે. સૌથી વધુ સત્તાવાર આંકડા તાપીમાં 26.47% મતદાન નોંધાયું છે. તાપીમાં, ડાંગમાં 25%, નર્મદામાં 23.73% મતદાન નોંધાયું છે. આદિવાસી બેલ્ટમાં મતદાનનો ચમકારો જોવા મળી રહ્યો છે અને સત્તાવાર આંકડા રાજ્યના આદિવાસી વિસ્તારમાં સૌથી વધુ મતદાન અને આદિવાસી વિસ્તાર પણ સીધો મેસેજ આપી રહ્યો છે કે લોકશાહીના પર્વમાં મત આપવો કેટલો કિંમતી છે. દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછું 15.86% મતદાન નોંધાયું છે. આ એક ચિંતાજનક વિષય ત્રણેય પક્ષો માટે. પોરબંદરમાં 16.49% મતદાન નોંધાયું છે. પોરબંદરની 2 બેઠક, દ્વારકા જિલ્લાની 2 બેઠક. પ્રથમ તબક્કામાં 11 વાગ્યા સુધીમાં સત્તાવાર આંકડો છે 18.86% મતદાન નોંધાયું છે. રાજેશ ઠાકર, શ્રદ્ધાબેન રાજપૂત, કપિલભાઈ દેસાઈ અને વાસુદેવભાઈ પટેલ આપણી સાથે છે. રાજેશભાઈ, બ્રેક પહેલા ચલો ફેર ઇલેક્શનની વાત થઈ. બીજી તરફ પીએમ મોદી પણ કાલોલમાં સભા ગજવી રહ્યા છે. રોડ શો પણ છે આજે. પણ પરિવારવાદથી માંડીને મુદ્દાઓથી માંડીને દરેક બંને પક્ષો પાસે અલગ અલગ વ્યાખ્યા છે. જે સારી લાગે એ ચિપકાવી દેવાની. નહીં, જો હવે જનતા પણ બહુ સમજી રહી છે, જોઈ રહી છે. બીજેપી કરે તો લીલા ઓર કોઈ કરે તો કેરેક્ટર ઢીલા. શંકરસિંહ વાઘેલા આવ્યા ને, શંકરસિંહ વાઘેલા આવ્યા અને છોકરાને બાયડમાં ટિકિટ આપી છે. સૌથી વધારે જો પરિવારવાદના નામે મત માંગતી હોય, પરિવારવાદની વાત કરતી હોય તો ભારતીય જનતા પાર્ટી છે. અને મને દયા એ વાત ઉપર આવે કે ભારતીય જનતા પાર્ટીમાં જે 20-25 વર્ષથી 30-30 વર્ષથી જે કામ કરી રહ્યો છે કાર્યકર્તા, એની બદલે અમારા ધારાસભ્ય મોહનભાઈ રાઠવા આવે અને એમના છોકરાને તાત્કાલિક ટિકિટ મળી જાય. આ લોકોને બિચારા ટિકિટ એ લોકોને પરિવારવાદના નામે કાપી દેતા હોય. સૌથી મોટી દયા આવે. એટલા માટે જ કોંગ્રેસના ધારાસભ્યો ત્યાં નહીં જઈ રહ્યા છે. એટલા માટે નહીં. જો કોંગ્રેસના ધારાસભ્યો આ ભારતીય જનતા પાર્ટી જઈ નથી રહ્યા. 2014 પછી દેશની અંદર એક ટ્રેન્ડ બદલાયો છે, એ જે છે જનમતના વિરુદ્ધમાં ધારાસભ્યોને તોડવા. એના ઉદાહરણો જોયા આપણે મધ્યપ્રદેશથી માંડીને મહારાષ્ટ્ર સુધીના તમામ આપણે ઉદાહરણો જોયા છે. ગુજરાતમાં 2007 થી ચાલે છે. તમે 2007 થી લઈ લો, 1, 2, 3 બધી સંખ્યાઓ વધતી ગઈ. આ મોદી સાહેબની સ્ટ્રેટેજી છે અને એ પ્રકારે ચાલે છે લોકો. પરંતુ ધારાસભ્યો એમને તોડવાનું કારણ મુખ્ય છે કે એમનો માલ બજારમાં વેચાય એમ છે નહીં. એમની પાસે એવા ચહેરા નથી જેના મત માગી શકે. ભાજપ એના રનિંગ 38 ધારાસભ્યોને કાપી શકે છે, પરંતુ કોંગ્રેસમાંથી લઈ ગયેલા 20 લોકોની ટિકિટ નથી કપાતી. આપણે એક વાસ્તવિકતા છે એની. આ તો બ્રિજેશ મેરજાની કપાણી એકાદ બે એ અપવાદરૂપ છે, પણ 38 તમે સમજો મારી વાત. મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના તમામ લોકોની ટિકિટો કપાઈ જાય, પરંતુ કોંગ્રેસના 20-20 લોકોની ટિકિટો રિપીટ થાય. એનું કારણ શું? તો એમનો માલ બજારમાં વેચાય એમ છે ને એમની પાસે ચહેરા નથી કે જેના મત માંગી શકે. આજે ભારતીય જનતા પાર્ટીની આ જે બેધારી નીતિ છે એ લોકો જોઈ એમની પાસે ચહેરા નથી. તમારી પાસે 27 વર્ષથી મેજોરિટીનો નંબર નથી. નહીં, 27 વર્ષથી મેજોરિટી નંબર નથી, વાસ્તવિકતા છે. પરંતુ ધારાસભ્યો તૂટવાથી ક્યારે કોંગ્રેસ પાર્ટી કમજોર નથી થઈ, મજબૂત થઈ છે. ગઈ વખતે શંકરસિંહ વાઘેલાએ અને ધારાસભ્ય બળવો કર્યો હતો તો કોંગ્રેસની સીટો વધી હતી, ઘટી નહોતી. એટલે કોંગ્રેસ પાર્ટી એવા ઘણા ચહેરા છે જે આગળ આવે છે. 2002 પછી વધી જ છે સીટો, વધી છે સીટો, પણ સરકાર સુધી નથી પહોંચી કોંગ્રેસ. સરકાર સુધી નથી પહોંચ્યા. પરંતુ આ વખતે ગુજરાતી જનતા મન બનાવીને બેઠી છે. આજે પરિવર્તનનો ઉત્સવ મનાવી રહી છે. અમે એને ઉત્સવના રૂપે લઈએ છીએ, કારણ કે 27 વર્ષના આ ભ્રષ્ટાચારી અંગત આ શાસનનો અંત આવવો ખૂબ જરૂરી છે. વાસુદેવભાઈ એમ કહે છે ને, દાવા તો બંને પક્ષ કરશે, પણ જનતા આ વખતે માનો છો કે સરપ્રાઈઝ પણ આપશે અથવા તો સીધે ને સાદી રીતે કોઈ પણ રાજકીય પક્ષને સીધો મેસેજ પણ આપી દેશે કે ભાઈ બહુ થયું. એન્ટી ઇન્કમ્બન્સી ઓબ્વિયસલી આટલું લાંબુ શાસન હોય એ યોગ્ય વાત છે, દરેક જગ્યાએ હોય છે. પણ આ વખતે સ્થિતિ કંઈક જુદી જોવા મળી રહી છે જમીની સ્તર પર, વિધિન ધ પાર્ટી, બંને પક્ષોમાં. જે પહેલા નહોતું, બીજેપીમાં પહેલા નહોતું એ થઈ રહ્યું, જે કોંગ્રેસમાં પહેલા નહોતું એ થઈ રહ્યું છે. તો શું પરિવર્તન વિધિન ધ પાર્ટી છે? 8 તારીખે નક્કી થશે તો જનતા નક્કી કરશે, પણ વિધિન ધ પાર્ટીની વાત કરું છું. એ વાત સાચી છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે ડિસિપ્લિન દેખાતી હતી, ઘણા લોકો કહેતા હતા કે ડિસિપ્લિન છે ને ઘણા લોકો એવું કહેતા હતા કે ડર છે. પણ જે હશે એ પણ એ વખતે કોઈ પણ પ્રત્યાશીને કોઈને ટિકિટ મળે ઉમેદવારને તો બાકીના બધા લોકો કામે લાગી જતા હતા. પણ આ વખતે એનાથી ઉલટું થયું છે. મોટી સંખ્યામાં
અપક્ષો રહ્યા, 12 રહ્યા, ચૂંટણી પણ 18 લોકો તો ચૂંટણી પણ લડી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને આ વખતે પોતાનો ભાર તો નડવાનો જ છે એમાં તો, કારણ કે સ્વાભાવિક છે કે ઘરના લોકો વધારે નુકસાન કરે. બીજી વાત એવી છે કે એન્ટી ઇન્કમ્બન્સી છે 2000 પછી એટલે ગોધરા ઘટના પછી જે લોકો ભાવનાત્મક રીતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો હતા, એમાંથી જેને એવું લાગતું જાય કે હવે આમાં હવે બરાબર જે હતું એ બરાબર હતું, પણ હવે અમારે બીજી રીતે વિચાર કરવો જોઈએ, એમ ધીમે ધીમે કોંગ્રેસ જે ધીમે ધીમે આગળ વધી છે ને, કારણ કે ભાવનાત્મક રીતે જોડાણ હતું એને તૂટતા વાર લાગે છે. એન્ટી ઇન્કમ્બન્સી એક એવું ફેક્ટર છે કે એને જોડાણ તૂટતા 5-10 વર્ષમાં જોડાણ તૂટી જાય, પણ આ બોન્ડ પાકો હતો એટલે એમાંથી છૂટતા સમય લાગ્યો. દર વખતે એન્ટી ઇન્કમ્બન્સી વધતી જાય છે, આ વખતે પણ વધી છે. પણ ભારતીય જનતા પાર્ટીની જે પ્રચારની જે શૈલી છે અને એ જે છાઈ જવાની એમની પદ્ધતિ છે, એને કારણે એ એન્ટી ઇન્કમ્બન્સીમાં વિચારતા હોય એવા લોકોને પણ પ્રભાવિત કરીને એક વખત તો એને પેલું કરી શકે એવી તાકાતવાળા લોકો પણ છે. એટલે એને કારણે ઓછી દેખાય છે. બાકી જાતિના જે ઇક્વેશન્સ છે એ તો પાર્ટી અને ઉમેદવાર એમાં લગભગ, ધારો કે ગઈ વખતે પાટીદારનું ફેક્ટર હતું એવું આપણે કહીએ છીએ, પણ એની સામે ઓબીસી મત છે એ કોંગ્રેસનો એટલે જતો રહ્યો. આમાં એવું છે કે એકબીજા સાથે સેટલ થતું હોય છે. એન્ટી ઇન્કમ્બન્સી ધીમે ધીમે આગળ વધતી હોય છે. આ વખતે વાર ગુજરાતમાં એટલા માટે વધારે લાગી કે એ બોન્ડ છે એ ભાવનાત્મક બોન્ડ હતો. આ વખતે ભાવનાત્મક રિસ્પોન્ડ બહુ જ ઓછો છે. આપણે જોઈએ છીએ ને કે જે પ્રમાણે લોકો રિસ્પોન્ડ કરે છે, સભામાં આવે છે, સભામાં જે રિસ્પોન્ડ કરે છે એ પ્રમાણમાં નબળું થયું છે. એટલે એન્ટી ઇન્કમ્બન્સી તો વધતી જ જઈ રહી છે ને આ વખતે પણ આ વખતે બીજો મુદ્દો એવો છે કે આપના એન્ટ્રન્સ થવાથી એને જે ઇક્વેશન બદલ્યા છે, જ્ઞાતિ જાતિના જે ઇક્વેશન્સ બદલાય છે એ ઇક્વેશન્સમાં, અને બીજું કે આર્થિક મુદ્દા ઉપર અથવા તો મૂળ મુદ્દા ઉપર મોંઘવારી, બેકારી, એની પર ચૂંટણી ગઈ છે, એની અસર ક્યાં કેટલી થાય છે, એટલે ગૂંચવાયું છે ગૂંચડું ત્યાં, લોકોને સમજણ નથી પડતી. ગણિત સમીકરણ આ બધામાં ટ્વિસ્ટ અથવા તો અટપટું થયું છે, કેટલું થયું છે પોલિટિકલ પાર્ટીઝ માટે, જનતા માટે સવાલ સીધો છે, કેમ કન્ફ્યુઝન ફેલાઈ રહ્યું છે? આ કન્ફ્યુઝન દૂર કરશે જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને. મતદાન કરો લોકશાહીમાં, જરૂરી છે. એક મતની કિંમત ઘણી બધી હોય છે. અટલ બિહારી વાજપેયીનું એ વાક્ય યાદ આવતું હશે, એ રિપીટ કરવાની જરૂર નથી. 12 વાગ્યા સાથેની અપડેટ